હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ, કેટલા દિવસથી અમે બ્લોગ છે ને બનાવ્યો નહોતો, તો મેં કીધું હાલને એક બ્લોગ બનાવી નાખું. અને આજે તો જોવો તમે, આ વરસાદ અંધાર્યો અમારે. જો ઉભા રહેજો, થોડીક આમ આવેલી જાઓ. જો તો આ વરસાદ અંધાર્યો, આ વરસાદ આવશે ને તો ભૂક્કા કાઢી નાખશો. તો ફ્રેન્ડ, અમારે છે ને વરસાદ છે ને આવ્યો જ નથી. હાવ વરસાદ આવ્યો જ નથી. અમે જોવો હાવ કોરું છે એમને. જો ડગા ડગા આવેલ તો આલે ડગો ડગો આલે 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 આલ. જો આ બાજુ તો ઉકાળ છે હાવ. અને આમ છે ને વરસાદ બહુ અંધાર્યો છે. વરસાદ જો આવશે ને તો આવે ને તો અમારે તો છે ને પહેલાં તો લાઇટ જ વહી જાય. અમે ગયા હતા અત્યારે મંદિરે ગયા હતા ને, તો બાપુએ અમને જોવા આપી બદામ. આવડો આવ્યો તો ડગા આલે ડગા ડગા. તો એ પણ આવ્યો તો અમારી હારે ડગો. હે બાપુએ બદામ આપી, પણ બદામ બહુ મીઠી છે. બાપુએ મને ચોકલેટ આપી, બદામ આપી, ગાંઠિયા ને બુંદી આપી. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. વાતાવરણ એકદમ બદલી ગયું છે આજે. જો તો ફ્રેન્ડ, જો હું તમને બતાવું, વરસાદ તો અમારે અંધાર્યો હતો, પણ જોવો બધું ઉડી ગયું. જોવો ઘડીક વારમાં તો બધું ઉડી ગયું, કાંઈ દેખાણું જ નહીં. અને અમારા ડગાભાઈ પણ બેસી ગયા. કા ડગુ બેસી ગયા ને? ડગુ ડગુ ડગુ. હાલો, વરસાદ તો આવ્યો નહીં, તો સાંજની અમારે કંઈક રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. કેમ કે આજે છે અમારે શનિવારનું કંઈક તો સારું બનવાનું છે. આજે અમારે બનાવવાનું છે પનીરનું શાક. જો તડકો નીકળી ગયો આટલી વારમાં. પનીરનું શાક બનાવવાનું છે. મારા સાસુમાં જવો લસણ ફોલે છે, બેઠા બેઠા લસણ ફોલી નાખે એટલે અમારે પનીરનું શાક બનાવી નાખવાનું છે.